મોરબીને નગરપાલિકાનો દરજ્જો મળતા લોકોએ પોતાનો મત વ્યક્ત કર્યો છે। આજે મોરબીની સ્થિતિ ખરાબ છે। મનપા સારા અધિકારી લાવશે અને મોરબીનો વિકાસ થશે તેવી જનતાને આશા છે। મોરબીમાં પ્રાથમિક સુવિધાઓ વધતી જોઈએ। મોરબીમાં રોડ રસ્તા એકદમ ખરાબ છે અને નગરપાલિકાનો દરજ્જો મળતા રોડ રસ્તા સારા થશે તેવી મોરબીવાસીઓને આશા છે। વધુ ગ્રાન્ટ મળતા ગ્રામ્ય વિસ્તારોનો પણ વિકાસ થશે। નગરપાલિકાનો દરજ્જો મળતા સ્વચ્છતા પર વધુ ધ્યાન અપાય તેવી જનતા આશા વ્યક્ત કરી રહી છે। પણ મોરબી નગરપાલિકાનું મહેકમ સંપૂર્ણ ભરાયેલું નથી। લોકોના પ્રશ્નો ત્યાં ને ત્યાં છે। આવી બદતર હાલતમાં મોરબીના લોકો રહે છે ત્યારે મોરબી મહાનગરપાલિકા થઈ રહી છે, ખૂબ સારી વાત છે। પણ એની અંદર સારા તટસ્થ અધિકારીઓની નિમણૂક કરવામાં આવે, પૂરતું મહેકમ ભરાશે તો ક્યાંક ને ક્યાંક લોકોને સાચો ન્યાય આપી શકાશે। મોરબી મહાનગરપાલિકાની જે હવેની ગ્રાન્ટોના તે વધારે આવશે, એટલે આપણે આશા રાખીએ કે બધી જે પાયાની જરૂરિયાતો છે એમાં બહુ સારો એવો સુધારો જોવા મળશે આવનારા દિવસોમાં। આજુબાજુના ગામડાનો જે વિકાસ અત્યારે છે એનાથી પણ ગામડામાં રોડ રસ્તા હોય તો ગામડામાં એના રીતે ગ્રાન્ટ એની મળતી હોય કે ભાઈ ગામડાની ગ્રાન્ટ ઓછી મળતી હોય તો એ ગ્રાન્ટમાં વધારો થવાથી રોડ રસ્તા મજબૂત થશે। ડ્રેનેજ એક જ વખત થાય એટલે પછી લોંગ ટર્મ સુધી એને કંઈ જોવા પણ નહીં રહીએ। અને નજીકના જે પછી અત્યારે નગરપાલિકામાંથી મહાનગરપાલિકામાં થવાથી જે નજીકના ગામડાને ભેળવા છે એ ગામડા પછીના ગામડા જે પણ છે એ ગામડાનો પણ વિકાસ થશે। બાકી આ મોરબીને આવક તો બધી છે જ, ધંધાકીય પણ સારું છે, પણ રોડ રસ્તા અને એ બધું થોડુંક મિની ગાંધીનગર જેવું થઈ જાય, ચોખ્ખું અને સારું, એવી જ અપેક્ષા અમારા યુવાન મિત્રોની છે। મહાનગરપાલિકામાં ગ્રામ્ય વિસ્તાર ભર્યો છે એનો સારી રીતે ડીપી બને અને ભાઈ ટ્રાફિકની સમસ્યા હલ થાય અને બાગ બગીચા મળે આ ટાઈપની આપણે સરકારમાં રજૂઆત કરી અને વધુમાં વધુ ગ્રાન્ટ લાવી અને મોરબીને એક સારી એવી સુખ સુવિધા મળે અને લોકોને સારો એવો આપણે અહીંથી લાભ આપી શકીએ